આ સાઈડ જો બધું છે જોરદાર ભાઈ ગદ્દારી માં આયા જો અમે પાછા ઉપર દીધે ભાઈ હું અંદર ડસ્ટબિન છે લુક એટ આયા મારા સામુ જો આયા જો દેખાવું કે નહીં નથી દેખાય એ હા દેખાય હું છે લા કુફિયા એ હાલે આવી રીતના રૂમ છે જો બધા અંદર છે જો એ શું કરો ભાઈ અહીંયા તારે જો એ વાદેલા આજો દી ઓલી બાજુથી ચાવી આ તો ટીવી કે તમને મને ગમે તે પંખો એસી રે ચાવી વગર નહીં અને મસ્ત જા આ બેઠવા માટે ભાઈ એટલે રૂમ તો રહેગો જોરદાર કે ઘટે ભલા મણા લાઈક કરી દીજો આ બતાડું એકચ્યુઅલી ગાઈસ ચશ્મા પહેરેલો ચશ્મા વગેરે ને મને યાર તડકો લાગ છે આ કોણ છે લા કોઈ નથી જાડી વાત માર આમ તો જો આથી ગિરનાર જો કે જેમ માફિયા એલા ધોડી ને નીકળી ઓ મેં દેખાઈ મસ્ત એ વ્યૂ અરે મારી આંખે ઉજાગરા અહીંયા તો ડાન્સ ચાલુ કર્યો એના અવાજ હા ભાઈ સિટીની મોજ આમ જોઈ લે આમાં તમારે એક ઝાડ બોલે કે એમ દેખાય ને એટલે દેખાય તો આપણે ઘેડ જેવી તો ના જ મજા આવે એને ના જો આઈ ગઈ ગેડી ગેડ આ ટીમો ગાપી ફોરવીને જોવા પડી નીચે આમ તો જોલા ગિરનાર તો જો દેખાય આ એકદમ ક્યાં ગઈ ચોટે લગ મસ્ત ફરક અહીંથી સીન તો જોતો કે આમ થોડું ઊંચું છે ને એટલે ડિસ્ટન્સ વધી જાય એટલે આખું બધી એરિયા મસ્ત થઈ જાય અને બિલ્ડિંગ દેખાય યાર આઈ લવ નેચર આના સેમ પેરી થાય મારા સેમ પેરી થાય આવાનો પેલો કાઢી ગયા હા ભાઈ રાજગઢમાં
દાંડિયા રાસ પૂરા થઈ ગયા છે અને દાંડિયા રાસ કમ્પ્લીટ કરીને હવે આપણે પાછા આપણા રૂમ તરફ જઈ રહ્યા છીએ અને મમ્મી જો આવે છે. આજે મમ્મી આફ્ટર લોંગ ટાઈમ પછી એના શું કહેવાય ભાણેજના મેરેજ હતા એટલે રહીમાં, બાકી તો નહીં રમતા. હા, બાકી એટલા મેરેજ થયા એમાં આઈ થિંક જે વ્લોગ જોતા હશે અમારા ડેઈલી એને ખ્યાલ હશે કે મમ્મી એમ નહીં રમતા હોય કોઈના મેરેજ હશે એમાં. તો ગાઈસ 12:30 વાગી ગયા છે અને આપણે રમવાનું દાંડિયા રાસ સુધી કમ્પ્લીટ થઈ ગયું છે અને મજા આવી ગઈ. એવી મસ્ત એવી એન્જોય કર્યું અને જે બધું રમી લીધું. અને અહીંયા આપણે ગામડે કેમ હોય લેટ સુધી, સિટીમાં તો એમ મોસ્ટ ઓફ પેલું પૂરું કરી દેતા હોય. પ્લસ પાછા કાલે એને પાછું 2 મેરેજ છે એટલે પછી એક લેટ કરી દેતા હોય એટલે પછી જલ્દી પૂરું કરી દે. પાછું કાલે છોકરીના મેરેજ અને એની જાન બહુ દૂરથી આવવાની છે, દ્વારકા સાઈડની છે એટલે પછી બહુ મોડું ને ના થાય એટલે ભેગું બતાવી દીધું. એટલે 12:30 વાગ્યા સુધી દાંડિયા રાસ જેવું બધું હતું અને મસ્ત જોડમાં તૈયાર થઈ મજાને ચોલીઓની પહેરી અને રમી લીધું. અને હવે આપણે સુઈ જઈએ કારણ કે રમી અને થાકી ગયા અને થોડી ઊંઘ કરી લઈએ. હજી 2 બાકી છે મેરેજ, કાલે જાન આવશે અને પાછા પરમ દિવસે અમિતના જવાની છે એટલે ઉતાર લો કમેન્ટ કરી દેજો. ચલો